મેઘાણી નગરના મેંકોમાં આવેલા ગોકુલનગરની અંદર મેઘાણી ગેસ એજન્સીના કેટલાક ટેમ્પા ચાલકો દ્વારા 2 બાટલામાંથી એક ગેસનો બાટલો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। મહત્વનું છે ગોકુલનગરના આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। આ ખાસ કરીને ગોકુલનગર છે અને ગોકુલનગરમાં આવેલી આ રચના સ્કૂલ અને રચના સ્કૂલની અંદર આવેલી આ જગ્યાનું આપણે બતાવી રહ્યા છીએ। આ ઘટના સ્થળ છે જે જગ્યાએ મેઘાણી ગેસ એજન્સી જે નરોડા ખાતે આવેલી છે અને ગેસ એજન્સીના કેટલાક ટેમ્પા ચાલકો દ્વારા ખાસ કરીને અહીંયા ટેમ્પો ઊભા રાખી અને 2 ગેસના બોટલોમાંથી 3 થી 4 બોટલો ગેસના બાટલા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। મહત્વની વાત છે મોંઘવારીના માર વચ્ચે ગેસના બાટલા એક પછી એક રાધન ગેસના ભાવ વધતા જઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ 810 રૂપિયા 20 રૂપિયા જેટલા આ લોકો ભાવ ચૂકવે છે, ત્યારે તેમના ગેસના બોટલોમાંથી 2 થી 3 ગેસના બોટલો માંથી 2 થી 3 કિલો ગેસ ચોરી કરી અને ત્યારબાદ તે એક ખાલી બોટલમાં ભરવામાં આવે છે, જેથી કરીને ગેસના બોટલો ઓછું ગેસ સાથે તે લોકો ગેસના બોટલો વેચી અને વ્યાજબી રૂપિયા લઈ શકે અને સાથે જ બ્લેકમાં જે બનાવેલો બોટલ છે તે પણ વેચી અને બ્લેકના પૈસા પોતાના ખિસ્સા ભરી શકે। ગૃહિણીઓની બજેટ ઉપર આમ વાગતો માર અને મેઘાણી ગેસ એજન્સી દ્વારા મેઘાણી ગેસ એજન્સીના કેટલાક ટેમ્પા ચાલકો દ્વારા ઇન્ડિયન બાટલામાંથી ગેસ ચોરીની આ ઘટના સામે આવી છે, જેના લાઈવ ફૂટેજ અત્યારે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। કેટલાક સ્થાનિકો અત્યારે આપણી સાથે છે, તેમની સાથે बातचीत करશું। क्या कहना चाहेंगे, कल क्या घटना देखी आपने और किस प्रकार की ये घटना थी और कौन से गैस एजेंसी की घटना थी? ये मेघाणी गैस एजेंसी की घटना थी। मैं ऊपर खाना खाने मतलब उठ ही रहा था तो नीचे मैंने देखा कि ये सब चल रहा है, एक बाटले में से दूसरे बाटले में ट्रांसफ़र कर रहे थे। तो मैंने उनको कुछ बोला नहीं, मैंने डायरेक्ट वीडियो उतार दिया। तो फिर वीडियो उतार के फिर मैं आया के नीचे उनको पकड़ के उनको पकड़ने गया तो वो सब बाद में वो बातें करते पुलिस की धमकी देने लग गया। मैं पुलिस को बुलाता कोई बात नहीं, जान दो। ચોક્કસથી ટેમ્પા ચાલકની દાદાગીરી જુઓ। એક તો કાળા કામ કરવાના, ગેસના બોટલોમાંથી ગેસ ચોરી કરવાનો અને ખુલ્લેઆમ સ્થાનિકોને પોલીસને ધમકી આપવાની કે પોલીસને બોલાવવું હોય તો પોલીસને બોલાવો। શું પોલીસ પાસે પણ હપ્તા જતા હશે? આ સૌથી મોટો સવાલ। क्या कहना चाहोगे? इस हिसाब से गैस की बोतलों में से गैस चोरी करने का मामला सामने आया है। वो लोग पुलिस की भी धमकी दे रहे थे, आपको क्या लगता है वो लोग रोज यहाँ पर आकर ऐसा काम करते हैं? वो तो रोज तो नहीं देखा, कल देखा क्या देखा आपने? गैस निकालते हुए कौन सी कंपनी का गैस? मेघाणी मेघाणी गैस एजेंसी। क्या लगता है ये मेघाणी गैस एजेंसी हमेशा से यहाँ पर आती है और बोतल रोज आते, महीना में कितनी, एक महीना में एक बाटल लई है हमें। कितना रुपया लो છો? 810 भी लई जाए છે, 820 भी લઈ જાય। ચોક્કસથી અન્ય એક સ્થાનિક આપણી સાથે છે, તેમની સાથે જેમ વાત લઈ જાય એ કરશું। લોકો। દાદા શું કહેવા માંગશો? કાલ સ્થાનિકો દ્વારા મેઘાણી ગેસ એજન્સીના એક ટેમ્પા ચાલકને પકડવામાં આવ્યો। એક બોટલમાંથી ગેસ ઓછું કરી બીજા બોટલમાં ભરવામાં આવતો હતો, બ્લેકમાં પણ વેચે છે, કમાણી કરે છે, આપનો પણ ગેસનો બાટલો જે આવતો હોય છે એ પણ આપને મોંઘો આપે છે। શું કહેવા માંગશો આ કાળાબજારીને લઈને? કાળાબજારી માટે આનો યોગ્ય નિકાલ લાવવો પડે અને એજન્સીને રદ કરવી પડે। કઈ ગેસ એજન્સી છે આ? મેઘાણી અહીંયા કાયમ મેઘાણી ગેસ એજન્સી આવે છે? મેઘાણી આવે છે, જ્યોતિ આવે છે, ઘણી આવે છે, પણ मेघाणी वाला तो रूबरू में पकड़ाना। ये पकड़ा है चोर। आखिरी सवाल, आप क्या कहना चाहेंगे? ये रेगुलर यहाँ पर आके खड़े रहते हैं या कभी कभी आकर वो ऐसा खड़े तो डेली रहते हैं, खड़े तो डेली रहते हैं, लेकिन आज पकड़ा गए तो चोर है, नहीं पकड़ा तो साहूकार थे, जब पकड़ा गए तो चोर है। जब आप लोगों ने पकड़ा तो वो क्या कह रहे थे? कुछ कह रहे थे कि क्यों ऐसा करते हैं, पैसा कमाने के लिए करते हैं, किस लिए करते हैं? ऐसा कुछ नहीं बोला, वो तो हमको वो देने लग गया, बोले आपको इतने दिन से जानते हैं, हमारे साथ ऐसा करोगे क्या? हमारा याद रखना, इसमें कुछ नहीं कर सकता आप। ये जो है इसको तो मेरे लिए अकेले के लिए तो है नहीं, तो पूरे सबके लिए है। एक तरफ गैस का भाव बढ़ते जा रहे हैं, दूसरी तरफ ये लोग ऐसा काम करते हैं, 2-3 किलो गैस आपका कम मिलता है, पूरा महीना नहीं चल पाता। जब इनका कांटा मांगते हैं जब कांटा तो बोले कांटा भूल गए, हम घर पे है नहीं है। लास्ट में वो लोग, आपने जब पकड़ा तो वो लोग क्या करे? भाग गए। ચોક્કસથી દાદાગીરી તમે જોઈ શકો છો ટેમ્પા ચાલકોની કે આ લોકોએ જ્યારે પોલીસને બોલાવવાની વાત કરી ત્યારે આ ટેમ્પા ચાલક ભાગી ગયા। 3 જેટલા ટેમ્પા ચાલકોને આ લોકોએ પકડેલા। એક ટેમ્પામાં 3 લોકો હતા, એમાંથી 2 જણા ખાસ કરીને સ્થાનિકોના હાથમાં આવ્યા છે, ત્યારે એક જે બનાવવાવાળો વ્યક્તિ હતો તે ફરાર થઈ ગયો। ગોકુલનગરની આ ઘટના મેઘાણી નગરમાં મેંકો આવેલું છે અને મેંકોમાં આવેલું છે આ ગોકુલનગર, અને ગોકુલનગરમાં રચના સ્કૂલ સામેની આ ઘટના કે મેઘાણી ગેસ એજન્સી જે નરોડા ખાતે આવેલી છે ત્યાંના કેટલાક ટેમ્પા ચાલકો દ્વારા ખાસ કરીને કેટલાક ટેમ્પા ચાલકો દ્વારા ગેસના બોટલોમાંથી 2 બોટલોમાંથી ખાસ કરીને 3 થી 4 બોટલો બનાવવામાં આવે છે। જ્યારે એક બોટલ જ આટલો મોંઘો વેચવામાં આવતો હોય તો ખાસ
ખાસ કરીને જ્યારે બ્લેકમાં બનાવેલું બોટલ છે તે ચોક્કસથી તેમના ખિસ્સામાં કમાણી જતી હશે. ટેમ્પા નંબર આપણે જણાવી દઈએ GJ27T 8994 આ ટેમ્પા નંબર છે. આપણે ફરી એક વખત જણાવી દઈએ GJ27T 8964 માફ કરશો, આ ટેમ્પા નંબર છે અને આ ટેમ્પા નંબરના ટેમ્પા ધારકો આવી રીતે ગેસના બોટલો ચોરી કરવાની કામગીરી ખાસ કરીને કરી રહ્યા છે. સવાલ એ થાય કે શું ટેમ્પાનું ઇન્સ્યોરન્સ છે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ છે. ટેમ્પાનું PUC છે કે નહીં, તે પણ સૌથી મોટો સવાલ છે. ટેમ્પો ચલાવવાવાળા વ્યક્તિ પાસે લાયસન્સ છે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ છે. ટેમ્પા ચાલકે તો એપ્રોન પહેર્યું હતું, પરંતુ તેના સાથે રહેલા અન્ય બે લોકોએ કોઈ જ પ્રકારનું એપ્રોન પહેર્યું નહોતું, ન કોઈ સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સવાલ એ થાય કે મેઘાણી એજન્સીને ખબર છે કે નહીં કે શું આપણા માણસો આવી રીતે ગેસના બોટલોમાંથી ગેસ કિલોના 2 કિલોના ભાવે ઓછા કરી અન્ય બોટલમાં ભરે છે? શું મેઘાણી ગેસ એજન્સીને ખબર છે, અથવા મેઘાણી ગેસ એજન્સી અજાણ હોવા છતાંય જાણ હોવા છતાંય બની રહી છે અજાણ? આ સૌથી મોટો સવાલ છે, કારણ કે ઉપર ખબર હોય તો નીચે જ કાળા કામ થતા હોય, અને નીચે ખબર હોય તો જ ઉપરનું સચવાતું હોય. આ સૌથી મોટો સવાલ છે. પરંતુ હવે જોવામાં એ આવશે કે મેંકોના ગોકુલનગરમાં આવેલી આ ઘટના લાઈવ ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે, ખાસ કરીને ટીવી સ્ક્રીન પર, કે આપ જોઈ રહ્યા છો કે બોટલો કઈ રીતે ઉપરથી દ્રશ્ય ઉતારવામાં આવ્યું છે, કે કયા પ્રકારથી બાટલાઓને નમાવીને ટેમ્પામાં જ ગેસનો બોટલ બનાવવામાં આવી રહ્યો છે. અને જ્યારે સ્થાનિકોએ પકડવામાં આવ્યો ત્યારે ખાસ કરીને ધમકી આપવામાં આવી રહી છે કે તમે પોલીસ બોલાવશો તો બોલાવી લો, અમને કોઈ પણ બીક નથી. સવાલ એ થાય કે પોલીસની બીક નથી તો શું પોલીસને હપ્તા પહોંચતા હશે? આ અમે નથી કહી રહ્યા, આ માત્ર એક સવાલ ઊભો થઈ રહ્યો છે, અને પોલીસને પણ ટેમ્પા ચાલકો પડકાર આપી રહ્યા છે. GJ27T 8964 નંબરનો આ ટેમ્પો અને ટેમ્પા ધારકો નામનો એક સોનુ નામનો વ્યક્તિ છે જે આ ટેમ્પો ચલાવે છે, અને ખાસ કરીને તેના સાથી બે જે વ્યક્તિ હતા તેમાંથી એક તો હાજર રહ્યો હતો, પણ એક ફરાર થઈ ગયો હતો. જોવામાં એ આવશે મેઘાણી એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, અથવા સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, અને કાર્યવાહી થશે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે, ટુડે ગુજરાત ન્યૂઝ.